એટલે ગુરુ સ્થાપના સૂત્ર. એમાં કેટલા ગુણો છે ગુરુ ભગવાનના? 36 ગુણો. આપણે નવકારમાં બીજા બધા ગુણો જોઈ લીધા. અરિયન ભગવાનના 12 જોયા, શિવ ભગવાનના 8 જોયા, ઉપાધ્યાય ભગવાનના 25 જોયા. એટલે આચાર્ય ભગવાનનું ગુણ એટલે બાકી રાખેલા કે પંચેન્દ્રિય લેવાનું જ છે, એટલે સાથે સાથે થઈ જાય. બરાબર. અને આચાર્ય ભગવાનને આપણે ઉપકારો તો જોયા જ છે, કેવા કેવા આપણને શાસન ક્યાં ક્યાંથી આપણે બચાવીને અહીંયા સુધી શાસન પહોંચાડે છે. હવે એ ગુરુ ભગવાનના 36 ગુણો છે. તો પહેલો શબ્દ શું છે? પંચેન્દ્રિય સંવરનો. તો 5 ઇન્દ્રિયોનું શું કરે છે? 5 ઇન્દ્રિયોને સંવર એટલે કે રોકવી. હવે 5 ઇન્દ્રિયો રોકીને 5 ઇન્દ્રિયમાં જતા મનને રોકવું. બરાબર. ઇન્દ્રિયોના વિષયમાં જતા મનને રોકવું એને કહેવાય સંવર. તો 5 ઇન્દ્રિયોને સંવર કરનાર એટલે કે રોકનાર, મનને રોકવાના. એટલે આમાં બધે શોર્ટમાં એમ કહેવાય, પણ શું કહેવાય? 5 ઇન્દ્રિયોના વિષયમાં જતા મનને રોકી રાખવું. એટલે સંવર એટલે કંટ્રોલ કરવો, કાબુ રાખવો. તો પહેલાં 5 ગુણો થયા. હવે આપણે ટોટલ 36 ગુણો ગણવાના છે. હમણાં ખાલી સામાન્ય ત્યાર જોઈએ છે, પછી ડિટેલમાં બી જશે. પછી શું કીધું છે? પંચેન્દ્રિય સંવર્ણ તહ નવવિહ. તહ એટલે તેમજ, નવવિહ 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડોને બ્રહ્મચર્ય ગુપ્તિ ધરો. તો બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર. બરાબર. આપણે આમાં ગુજરાતીમાં લખી દઈએ, કંઈ હમણાં એ લખીએ. બ્રહ્મચર્ય ગુપ્તિ ધર. તહ એટલે તેમજ 9 પ્રકારની, વિહ એટલે પ્રકાર, 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડો. હવે આ લોકોનો છે ને સાધુ ભગવાનનો સૌથી ઉત્તમ જો ગુણ હોય તો બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યના એ ગુણને સાચવવા માટે 9 પ્રકારની વાડ બતાવી છે. જેમ કે કોઈ ખેતર હોય, ખેતરમાં અનાજ ઉગેલું તૈયાર છે. હવે ઉગેલું અનાજને હવે પ્રોટેક્ટ કરવા માટે પેલી વાડ બાંધવી પડે, ફેન્સિંગ કરવી પડે. ફેન્સિંગ ન કરે તો બધા ઢોર ઘૂસી જાય, તો મકાઈ વગેરે જે કંઈ બાજરી વગેરે બધું લઈ જાય, પૂરું થઈ જાય. એટલે અનાજ ઉગ્યું છે, પણ હવે એને જ્યાં સુધી એની વાવણી ન કરે એના પહેલાં એને પ્રોટેક્ટ કરવું પડે. એ રીતે બ્રહ્મચર્ય આપણા ગુણોમાં સૌથી ઉપરી ગુણ છે કે એ ગુણથી બીજા બધા ગુણોની રક્ષા થાય. એટલે બ્રહ્મચર્યની રક્ષા કરવા માટે 9 પ્રકારની વાડો કીધી છે. એ 9 પ્રકારની વાડો આપણે આગળ એક તો સમજેલા છે, પણ હવે જે લોકો નવા છે એ લોકો માટે તો એ 9 પ્રકારની વાડો એનું ડિટેલમાં હમણાં લેવું છે કે પછી લઈ લઈએ હમણાં, કે પહેલાં ખાલી સામાન્ય પછી વિશેષમાં. તો હમણાં 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા એટલે ગુપ્તિ ધરનારા. બરાબર. એટલે કેટલા થયા? 9 ને 5 14 ગુણો થયા. પહેલી ગાથામાં 18 ગુણો છે. આ 5 ને બીજા 4 કયા? ચૌવિહ કસાય મુક્કો. 4 પ્રકારના કસાયોથી મુક્ત. વિહ એટલે પ્રકાર, 4 પ્રકારના કસાયો. બરાબર. કસાય મુક્કો. આમાં કેવું કીધું છે? મુક્કો એટલે મુક્ત. 4 પ્રકારના કસાયોથી. કયા કયા કસાયો છે? હા, ક્રોધ, માન, માયા અને લોભ. તો આચાર્ય ભગવાન ક્રોધ કરતા નથી, અભિમાન કરતા નથી, માયા પોલિટિક્સ વગેરે કરતા નથી, લોભ કરતા નથી, પરિગ્રહ કરતા નથી. તો 4 પ્રકારના કસાયોથી મુક્ત છે. બરાબર. તો હવે બીજા 4 ગુણો કેટલા થયા? 9 ને 5 14 ને 4 18. તો છેલ્લી નિયમમાં શું કીધું છે? એ 18 ગુણે સંયુક્તો. પહેલી ગાથામાં 18 ગુણો બતાવ્યા, એટલે પછી બીજી પણ ગાથા, પંચેન્દ્રિયમાં 2 ગાથા છે. બરાબર. તો હવે બીજી ગાથામાં પણ બીજા 18 ગુણો. તો આમાં શું કીધું છે? ઈય 18. આ 18 ગુણોથી સંયુક્તો ગુણેહીન, 18 ગુણોથી યુક્ત. બરાબર. હવે એના પછી આપણે બીજી ગાથા જોઈએ. બીજી ગાથામાં હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પંચ મહવ્ય યુક્તો, 5 મહાવ્રતોથી યુક્ત. તો 5 મહાવ્રતો કયા કયા છે? હા, મહાવ્રતો આપણા બધા અણુવ્રતો હોય છે, એમના મહાવ્રતો હોય છે. તો પહેલું તો હિંસાથી મુક્ત. પહેલે પ્રાણાતિપાત આપણે બોલીએ છીએ, પહેલે સ્થૂલ પ્રાણાતિપાત એટલે આપણું સ્થૂલ છે અણુવ્રત. એમના છે સર્વથા
પ્રાણાતિપાત, વિરમણ, વ્રત એમનો મહાવ્રતો છે. એટલે એમનું શું સર્વદા શબ્દ આવશે. સર્વદા એટલે સંપૂર્ણ. અતિચારમાં સાધુના અતિચાર અલગ આવે ને આપણા અતિચાર હા, સાધુ ભગવાનના અતિચાર જુદા આવે અને આપણા શ્રાવકોના જુદા આવે. તો સર્વથા, પ્રાણાતિપાત, વિરમણ, વ્રત. બરાબર. એટલે સર્વથા શબ્દ એનો એટલા માટે કે મહાવ્રતો છે. વિરમણ વ્રત. વિરમણ એટલે અટકવું અને એવું વ્રત. એમને એવું વ્રત છે કે સંપૂર્ણપણે હિંસાનો ત્યાગ. એટલે મનથી, વચનથી કે કાયાથી. મનથી પણ કોઈની હિંસા નહીં કરવાની, વચનથી તો એવા શબ્દો પણ નહીં બોલવાના, અને કાયાથી તો કરવાની નથી કે એમનું શુદ્ધ ચારિત્ર પાળવાનું છે. એટલે નીચે જોઈને ચાલવું, એરિયા સમિતિ વગેરે પાળવું, એ બધું એમાં આવશે. તો પહેલું છે સર્વથા પ્રાણાતિપાત, વિરમણ વ્રત. બીજું છે સર્વથા મૃષાવાદ. હવે શબ્દ એનો જ આવશે, ખાલી આ બીજા બધા શબ્દ જ આવશે. મૃષાવાદ, વિરમણ, વ્રત. પછી ત્રીજું સર્વથા અદત્તા દાન. એટલે પૂછ્યા વગર કોઈની કોઈ પણ વસ્તુ લેવી નહીં. વિરમણ, વ્રત. પછી શું આવશે? સર્વથા મૈથુન, વિરમણ, વ્રત. એટલે આમાં બ્રહ્મચર્ય તો આવી જ ગયું છે, એ જ વસ્તુ આનો ઇમ્પોર્ટન્ટ છે. પણ વિરમણ, વ્રત. અને પાંચમું સર્વથા પરિગ્રહ. એટલે કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવાનો નથી. પરિગ્રહમાં બધું જ આવી ગયું, કોઈ પણ જાતનો પરિગ્રહ કરવાનો નથી. એટલે એ લોકો વધારે પુસ્તકો પણ ન રાખે. જ્યાં જાય ત્યાં બીજે જ્ઞાન ભંડારથી મંગાવી, વાંચીને પછી જ્ઞાન ભંડારમાં જમા કરી દેવા. એટલે કોઈ પણ જાતનો પરિગ્રહ કરતા નથી. તો આવું સરસ એમના 5 મહાવ્રતો છે. તો પંચ મહવય યુક્તો, 5 મહાવ્રતો યુક્ત. પછી એના પછીની લાઈન શું છે? પંચ સમિયો ના, પંચ વિહાર પારાંશો. અને પછી પંચમ. તો વિહાયાર એટલે શું? આપણે વિહાર એટલે શું સમજીએ? આપણે વિહાર સમજીએ છીએ, પણ વિહાયાર એટલે છે ને એનો શબ્દ આ રીતે થશે. પંચ વિહ, વિહ એટલે વિધ, અને આયા એટલે કે આચાર. 5 પ્રકારના આચારો. ખ્યાલ આવ્યો? જો શબ્દ આ રીતે બનશે, પંચ વિહાયાર છે ને, એટલે આની સંધિ છૂટી પડશે. વિહ પ્લસ આયાર. આયાર એટલે આચાર. તો 5 પ્રકારના આચારોથી યુક્ત. પંચવિહાર પાલન સમર્થ, પાળવામાં સમર્થ. 5 પ્રકારના આચારો. હવે 5 આચારો કયા કયા? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વિર્યાચાર. તો આવા 5 આચારો પાળવામાં સમર્થ એટલે કેપેબલ. 5 આચારો એટલા સરસ પાળે. જ્ઞાનાચાર, પોતે જ્ઞાન ભણે, ભણાવે અને જ્ઞાનનો પ્રચાર કરે. દર્શનાચાર, દર્શનાચારમાં દેરાસરનું વિશે, સમ્યક દર્શન વગેરે બધું. તો દર્શનાચાર પોતે પાળે, પડાવે અને દર્શનાચાર. સમ્યક દર્શનનું પોતે અમુક ખાસ વ્યાખ્યામાં હોય, સમ્યક દર્શન કેમ પામવું, અને પ્રભુનું દેરાસરની અંદર પણ જે કંઈ વિધિમાં કોઈની ભૂલ થતી હોય એ પણ ખાસ બરાબર સમજાવે. દેરાસરના 84 આસાધનામાંથી કોઈ આસાધના ન થાય એવી રીતનું બધું સમજવાનું. બરાબર? તો એ તો સમજાવે, પણ અમારા જેવા જે શિક્ષકો, અમારે પણ આ બધામાં જાગૃત કરવાના બધા કે દેરાસરની 84 આસાધનામાંથી એક પણ આસાધના થવી ન જોઈએ. ગુરુ ભગવાનની 33 આસાધનામાંથી એક પણ આસાધના થવી, આ બધું દર્શનાચારમાં આવે. તો આપણું સમ્યક દર્શન એ પણ થાય. પ્રભુની આસાધના ન થવી જોઈએ, ગુરુ ભગવાનની આસાધના ન થવી જોઈએ, દેવગુરુ ધર્મનો ખાસ. તો પંચ વિહાયાર એટલે 5 પ્રકારના આચાર. એટલે કયા કયા થયા? જ્ઞાનાચાર, દર્શનાચાર, પછી ચારિત્રાચાર. કેમ ભૂલી ગયા? ચારિત્રાચાર, પછી તપાચાર રહી ગયો. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રા, પછી તપાચાર, અને પછી આવશે વિર્યાચાર. બરાબર? છેલ્લો આવ્યો વિર્યાચાર. હવે વિર્યાચારનું શું ઇમ્પોર્ટન્ટ છે? આ જે 4 પ્રકારના જે આચારો છે એમાં વીર્યને ફોરો, આપણા આત્મવીર્યને એનો ઉલ્લાસ આ બધામાં પાડવામાં બરાબર ફોરવવાનો, એ વીર્યાચાર. તો આત્માની શક્તિ, આત્માનું વીર્ય અને શરીરની શક્તિનો ઉપયોગ સારી જગ્યાએ લગાવવાનો. જ્ઞાનાચારમાં, દર્શનાચારમાં, ચારિત્રાચાર અને તપાચાર. તપાચાર બી જ વસ્તુ છે કે તપ કરવાનો આપણે ઉત્સાહ જગાડે. એ પણ ગુરુ ભગવાન તો બોલી બોલીને આપણે કહે ને, ચાલો આ વખતે ચોમાસામાં સિદ્ધિ તપ કરવાનો છે, આ વખતે શ્રેણી તપ કરવાનો છે. કેવા લોકોને પહેલેથી ચોમાસા આવે ને બધાને જગાડી દે, ઉત્સાહ કરી દે કે તમે ખાલી પહેલો ઉપવાસ જ કરવાનો છે, બાકી અમે બેઠા છીએ, ચાલુ કરો તમે ખાલી. બરાબર? આપણને એકદમ ઉત્સાહ લાવી દે. ગુરુ ભગવાનના શબ્દો જ એવા ને કે આપણને આમ જોશ આવી. એટલે એના માટે વિર્યાચાર છે. તો આ 5 આચાર પોતે પાળે અને પડાવે.
હવે એના પછી શું આવશે? પંચ વિહાર પરાણ સમજતો પંચ સમિતિ. પંચ સમિયોતિ ગુપ્તો. હવે 5 પ્રકારની સમિતિ. તો 5 સમિતિ કઈ કઈ? ભાડાને 5 થી 20 થયા. હા, જો આ 5 10, બરાબર. હજી બીજા 5 આવશે. હવે બીજા 5 શું આવશે? 5 સમિતિ. તો ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એચના સમિતિ, આદાન ભંડ મત નિક્ષણ સમિતિ અને પારિષ્ઠા પનિકા સમિતિ. આ 5 સમિતિ અને 3 ગુપ્તિ. મન ગુપ્તિ વચન મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. થઈ ગયા 18 બીજા. 5 તરી 15 ને 3 18. હવે સમિતિ સમજી લઈએ આપણે. ઇરિયા સમિતિ. આચાર્ય ભગવાન બરાબર નીચે જોઈને ચાલે, એને ઇરિયા સમિતિ કહેવાય. પ્રભુની આજ્ઞા છે. આપણને બી કીધું છે ભગવાને, ખાલી આચાર્ય ભગવાને નહીં, ખાલી સાધુ ભગવાને નહીં, આપણે શ્રાવકે પણ નીચે જોઈને ચાલવું જોઈએ. પણ આપણે ચાલીએ છીએ નીચે જઈને? નથી ચાલતા. આપણે તો ગાડી બી ચલાવીએ ત્યારે નીચે જોતા જ નથી. ઘરે ક્યાં નીચે પેલું પડી જાય, હાથ તો ભાગી જાય. એટલે એના માટે ભગવાને બતાવ્યું છે નીચે કેવી રીતે જોવાનું? 3.5 હાથ નજર રાખવાની. એટલે આમ સીધું નહીં અને આમ પણ નહીં, 3.5 હાથ. આપણા હાથના 3.5 ગણીએ એ રીતે નજર રાખવાની. એટલે સામેવાળું પણ દેખાય શું આવે છે અને નીચે કોઈ જીવ ન મરી જાય. ભગવાને બંને રીતે કીધું છે. તમને પણ બચાવવાનું કીધું છે અને જીવને પણ બચાવવાનું કીધું છે. ભગવાને કેટલું સૂક્ષ્મ રીતે આપણને આજ્ઞા કરી છે. તો ઇરિયા સમિતિનું પાલન, નીચે જોઈને ચાલવું. પછી ભાષા સમિતિ. તો ગુરુ ભગવાન શબ્દો કેવા સરસ બોલે, મીઠા મધુર વચનો બોલે. કોઈને કડવું લાગે, કોઈને ખોટું લાગે એવું બોલે નહીં. તો ભાષા સમિતિ, ભાષા એમની કેવી? હિત, મિત ને પરિમિત એવી ભાષા હોય. હિત એટલે કલ્યાણકારી, મિત એટલે મીઠી મધુરી અને પરિમિત એટલે મર્યાદિત. બહુ વધારે લાંબુ કોઈને કંટાળો એવું ન બોલે, બરાબર. તો હિત, મિત ને પરિમિત ભાષા. પછી શું આવશે? ભાષા સમિતિ પછી એશના સમિતિ. એશના સમિતિમાં આવશે ગોચરી પાણી. ગોચરી પાણીમાં 42 દોષ રહિત એ લોકોએ ગોચરી લાવવાની. એમ આચાર્ય ભગવાન ખાસ એમના શિષ્યોને એ રીતે તૈયાર કરે કે એક પણ દોષ લાગવો ન જોઈએ. 42 અને બીજી 5, આમ ટોટલ 47 દોષ આવે. 42 તો છે જ, બીજા 5 મુખ્ય. એમાં બીજા 5 દોષ એવા છે કે શ્રાવકોને ને આપણને બંનેને લાગે, સાધુને શ્રાવકોને બંનેને લાગે. એ રીતે ટોટલ 47 દોષ રહિત ગોચરી લાવવાની. એને કહેવાય એશના સમિતિ, બરાબર. તો આપણે કઈ કઈ સમિતિ જોઈ? પહેલી ઇરિયા સમિતિ જોઈ, પછી ભાષા સમિતિ, ત્રીજી જોઈ એશના સમિતિ, ચોથી આદાન ભંડ મત્ત. આ શબ્દ બહુ લાંબો છે. આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ. એટલે આનો મતલબ શું થાય ખબર છે? એ લોકો જ્યારે વસ્ત્ર પાત્ર વગેરે જે પડી લેવણ કરતા હોય ને ત્યારે બરાબર દ્રષ્ટિ રાખીને બરાબર જૈનાપૂર્વક અને બોલપૂર્વક બરાબર આનું આ ધ્યાન રાખવાનું. વસ્ત્ર પાત્ર વગેરે પડે કે તૂટે ફૂટે પાત્ર એનું ધ્યાન રાખવાનું. માટલું વગેરે એ પછી બધું વાપરતા એમાં બરાબર ધ્યાન રાખી જૈનાપૂર્વક કામ કરવા. તો એના માટે આદાન ભંડ મત્ત નિક્ષેપણા. અને છેલ્લી રહી પારિષ્ઠા પનિકા સમિતિ. તો પારિષ્ઠા પનિકાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે માતૃ વગેરે જ્યાં પઠવાનું હોય એ જમીન કેવી હોવી જોઈએ? નિર્દોષ હોવી જોઈએ. જ્યાં બી પઠાવે ત્યાં કોઈ જીવ વગેરે ન હોય. પ્લસ એ જમીન ટેકરાવાળી કે ખાડાવાળી એવી પણ ન હોવી જોઈએ. જેમ કે ટેકરો હોય ને ઢાળ હોય, એ ટેકરા પર જો માતૃ પઠવ્યું અને એનો ઢાળ ગયો અને જ્યાં ત્યાં ખાડો અને ખાડામાં કીડીઓ વગેરે જીવો હોય તો પણ ન ચાલે. તમે જ્યાં માતૃ પઠ્યું ત્યાં બરાબર સ્થિર રહ્યું છે કે નહીં એ બી જોવાનું. સમતલ ભૂમિ, સમતલ ભૂમિ ઉપર પઠવાનું. એટલે આ બધું તો આથી નાની વાતો છે. બાકી તો ગુરુ ભગવાન પાસે બધું બહુ જાણવાનું મળે. જ્યારે ઉદ્યાન વગેરે કરીએ આપણે ત્યાં બધું જાણવાનું મળે. તો આવી રીતની 5 સમિતિનું પાલન કરે. અને 3 ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિને કાય ગુપ્તિ. ત્યાં 3 ગુપ્તિ બરાબર પાડે. મનના જે ખોટા વિચારો હોય એને સારા વિચારો પાડવું એ મન ગુપ્તિ. વચન શબ્દો ખોટા બોલવા એને સારા શબ્દો બોલી સ્તુતિ વગેરે એમાં રાખવી. અને કાય ગુપ્તિ, શરીરને શુદ્ધ પ્રવૃત્તિમાં રાખવું એ કાય ગુપ્તિ થઈ. બરાબર. તો હવે ટોટલ કેટલા થયા? 5, 5, 10, 15 અને 3 ગુપ્તિ. એટલે આ બીજા 18 થયા. આગળના 18 ગુણો હતા અને બીજી ગાથાના 18. છેલ્લે કીધું 36 ગુણો ગુરુ મજ્જ. આવા 36 ગુણો મારા ગુરુ ભગવંતમાં છે, અથવા જેમના 36 ગુણો છે એવા મારા ગુરુ છે. મારા ગુરુમાં 36 ગુણો છે એમ બી થાય, અને જે 36 ગુણોથી યુક્ત એવા મારા ગુરુ ભગવાન છે. એટલે કે ગુરુ ભગવાનને આપણે શોધવા હોય ને એના માટે 12 વર્ષ સુધી મહેનત કરવાની છૂટ છે. યોગ્ય ગુરુ શોધવા માટે તમને 12 વર્ષ સુધી શાસ્ત્રમાં કીધું છે. તમે 12 વર્ષ સુધી શોધો. જેટલી પરીક્ષા કરો એટલી કરો, પણ પરીક્ષા થઈ ગયા પછી નક્કી કર્યા કે ગુરુ છે, પછી હવે પૂરેપૂરા સરેન્ડર, હવે બરાબર સમર્પિત, હવે કોઈ પ્રશ્ન નહીં કરવાનો.
પહેલાં જ તમને પૂરેપૂરી છૂટ છે, તમે ગુરુને જેટલી કસોટી કરેલી કરી લો, પણ એકવાર ગુરુ તમે નક્કી કર્યા પછી હવે જે કહે તે ફાઇનલ. ગુરુ કે દિવસ તો દિવસ, રાત તો રાત, ગુરુ કે તેમ જ કરવાનું. એટલે એવા 36 ગુણોવાળા મારા ગુરુ છે અને મારા ગુરુમાં 36 ગુણો છે. બંને રીતે આનો અર્થ થાય. એટલે કે પહેલું આપણે ગુરુની શોધ કરવા માટેનું છે અને બીજું હવે ગુરુને પામ્યા, હવે મારા ગુરુ 36 ગુણોવાળા, હવે બીજા ક્યાંય મારે જવું નથી. આપણે જે અહો કાયમ કરીએ છીએ ને, અણુજાણા મિમ્યુગમ નિસ્સી, એમાં એક વારમાં આવશ્યક પદ આવે છે અને બીજી વારમાં આવશ્યક શબ્દ બોલે વગર સીધું પડી કમામી બોલી ગયું, બરાબર છે. એના 2 વખત બોલવાનું કારણ એ છે, એકવાર આવશ્યક થયું એટલે કે એનું જે શું કહેવાય અવગ્રહની બહાર નીકળ્યા, પછી અવગ્રહમાં આવ્યા, હવે અવગ્રહમાં આવ્યા, હવે મારે ગુરુ ભગવાન મારે તમારી સાથે બહાર તમારાથી દૂર જવું નથી. એના માટે 2 વખત વાંદરા છે. પહેલી વારમાં 6 આવૃત અને બીજી વારમાં 6 આવૃત, 6 ને 6 12 આવૃત, એટલે દ્વાદશ આવર્ત વંદન કહેવાય છે. ગુરુવંદન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ છે વાંદરા, કે જેના દ્વારા કૃષ્ણ મહારાજાની 4 નરકો ઓછી થઈ. આ વાંદરા દ્વારા 18,000 સાધુ ભગવંતોને વંદન કરેલા અને એમના દ્વારા, અને 7મી નરકનું એમનું જવાનું હતું પણ 4 નરક તૂટી ગઈ. આ વાંદરા કેટલા ઉત્તમ કહેવાય, કેટલા ભાવથી એમણે કર્યા હશે. વાંદરા કેવા શુદ્ધ રીતે કર્યા હશે, કેવું વિધિપૂર્વક કર્યા હશે. તો આ થયા ગુરુ ભગવાનના 36 ગુણો. આ આપણું પંચેન્દ્રિય સૂત્ર કમ્પ્લીટ. હવે આપણે પદાર્થ લેવો છે આગળ કોઈ ટાઈમ છે કે હવે ઘરે જવું છે? સ્ટોરી સ્ટોરીમાં જમ્મુ કવાની સ્ટોરી તો કરી, પાર્શ્વનાથ દુકાની કરી છે. પાર્શ્વનાથ દુકાની અંતરિક્ષ પાર્શ્વનાથની છે. અંતરિક્ષ જે પાર્શ્વનાથ જે કેવી રીતે થયા એ ખ્યાલ છે તમને? સૂરજમંડળ તો વાત થઈ ગઈ ને આપણે, સહસ્ત્ર પીણાની વાત થઈ, એટલે ખાલી દેરાસરની જે ચમત્કારની વાત કરી. સૂરજમંડળની સ્ટોરી તો નથી, પણ સૂરજમંડળ આપણા સુરતમાં સૌથી પહેલું દેરાસર બને હતું, એના પરથી નામ સુરત પડ્યું. સૌથી પહેલાં સૂરજમંડળ પાસે. અને અંતરિક્ષ પાર્શ્વનાથ તો જ્યારે ખર હતા, ખર રાવણના બનેવી પણ શ્રાવકના વ્રતો, આ રાવણ વગેરે બધા પણ છે ને શ્રાવકના વ્રતો પાડતા હતા. અને એમને પણ નિયમ હતો ખરને કે પ્રતિમા સાથે રાખતા, ક્યાંય પણ જાય ને. અને વિદ્યાધરો હતા, એમનું વિમાન સાથે લઈને જતા, વિમાન લઈને ઉડીને જતા. તો એક વખત આવી રીતે જતા હતા અને ઘરેથી પ્રતિમા લાવવાનું ભૂલી ગયેલા. અને રસ્તામાં કંઈક જંગલમાં જોયું કે હવે નિયમ હતો પ્રતિમાનું સેવા પૂજા વગેરે કર્યા પછી જ નૌકાશી, આ બધા પણ નિયમ પાડતા હતા, 12 વ્રતો પાડતા હતા. તો જંગલમાં જોયું કે હવે પ્રતિમા લાવવાનું ભૂલી ગયો છે, તો કરું શું? તો જંગલમાં એક જગ્યાએ ઉતરે છે અને છાણ અને માટી એનાથી પ્રતિમા બનાવે છે. એ આ પ્રતિમા છે અંતરિક્ષ પાર્શ્વનાથ. એ પ્રતિમા બનાવી એમનું સરસ રીતે પૂજન કર્યું, પક્ષાલ કર્યો અને પછી નૌકાશી વગેરે વાપરે છે. પણ હવે એ પ્રતિમાને પછી ત્યાં નીચે કૂવામાં ક્યાંક ઉતારી દે છે. અને પછી વર્ષો પછી આવી રીતે કોઈને સપનું આવે છે અને પછી સપના પછી અંતરિક્ષથી પાર્શ્વનાથ પ્રગટ થયા છે. અને પછી એના માટે એવું થયેલું કે ગાડામાં લઈ જવાનું. કોડ થયેલો, પાણી પી લે, કોડ થયેલો કોડ, અને ત્યારે કાઢ્યું. અને પછી એના પછી ફરી પાછી મૂર્તિ અંદર ગઈ છે. જ્યારે રાજાને કોડ થયેલો ને ત્યારે એનાથી તો એમના નવણ જળથી સારું થયું છે. એમને કે કૂવામાં આવું સરસ કેવું પાણી હશે. હા, એ તો ખરું, પણ એના પછી જે અત્યારે જે દેરાસર જે બન્યું છે ને એ કેવી રીતે અદ્ધર હવામાં કેમ છે એની બી વાત આખી અલગ છે. તો એ પ્રતિમા ફરી પાછી કૂવામાં જતી રહી. એ પ્રસન્ન થઈ ગયો, પછી બી રાજાનું બધું પતી ગયું. પછી પણ હવે જ્યારે એક શ્રાવકને કોઈને સપનું આવે છે અને પછી હવે જ્યારે પ્રતિમા કૂવામાંથી કાઢવાની બહાર વાત આવે છે તો બહાર કાઢે તો ખરા, પણ હવે એને કીધું કે જેને સપનું આવ્યું ને કે હવે એને ગાડામાં લઈ જવાની છે પ્રતિમાને. અને ગાડું પાછું કેવું, એમાં વાછરડું, તાજું જન્મેલું વાછરડું એમાં જોડવાનું. અને ગાડું જ્યાં ચાલે જ્યાં અટકી જશે ત્યાં દેરાસર બનાવો. એટલે કીધેલું પાછળ ફરીને જોવાનું નહીં, એવું કીધેલું. તો એ રીતે લઈ જાય છે પ્રતિમાને અને એને કંઈક પાછળ જોવાનું મન થઈ જાય છે. અને જરાક પાછળ જોઈ છે તો પ્રતિમા ત્યાં અદ્ધર થઈ જાય છે આકાશમાં. ત્યારે આ અંતરિક્ષની પાછળની પ્રતિમા એટલી ઊંચી હતી કે માનો કે કંઈ 7 બેડા માથે પણિયારી માથે 7 બેડા રાખ્યું હોય એટલે કેટલી હાઈટ થાય?
7 બેડા ઉપર એ પણ આખી નીકળી જાય પ્રતિમાની નીચેથી, એટલી ઊંચી હતી પ્રતિમા. અથવા એક ઘોડેસવાર, બે રીતે ઘોડેસવાર, કોઈ ઘોડા પર બેઠેલો ઘોડેસવાર આખો નીકળી જાય તો પણ પ્રતિમા અધ્ધર હતી, એટલી ઊંચી હવામાં હતી. પછી પ્રતિમા તો હવે ત્યાંથી ખસે એમ જ નથી, ફિક્સ જ થઈ ગઈ. તો પછી એ પ્રતિમા એમને એમ રાખીને આજુબાજુ દેરાસર બંધાવેલું છે. આ દેરાસર એવી રીતે બનેલું છે. મતલબ જે જમીન હતી એ 7 માટલા નીચે હતી. હા, કહું છું ને, ઘોડેસવાર, આખો ઘોડેસવાર નીકળી જાય તો પણ પ્રતિમાને નીચેથી નીકળી જાય એમ. એ રીતે જેમ કે પણિયારી 7 માટલા ઉપર ચડ્યા હોય, 7 બેડા ધર્યા હોય, એ આખી નીકળી જાય એટલી ઊંચી પ્રતિમા હતી પ્રભુની પ્રતિમાની. હા, દેરાસર બાંધવું પડ્યું હતા નીચે આજુબાજુ. હા એ તો છું મંદિર પછી સમયના પ્રભાવે ધીરે ધીરે એ ઘટતી નીચે ઓટોમેટિક પ્રતિમા નીચે આવી રહી. હવે ખાલી નીચેથી કાગળ જ નીકળે છે એમ. પહેલાં આટલી ઊંચી હતી. અંગ્લોસનું જાય છે. કપડું. હા, હવે ખાલી આંગ્લોસનું નીકળે છે. એટલે આ પ્રભાવ પહેલાં એવો હતો કે અંતરિક્ષ, એટલે જ નામ પડ્યું છે અંતરિક્ષ પાસોના. ત્યારે જ્યારે ખરે જ્યારે બનાવેલું ત્યારે કે અંતરિક્ષ નામ નહોતું રાખ્યું. અંતરિક્ષનું નામ આ રીતે આવા ચમત્કારને કારણે નામ પડ્યું. અત્યારે હવામાં તો એમે જે શાયદ તો કૂવામાં 500 ની મૂર્તિ પધરાવી બનાવેલી. હા, કૂવામાં જે પધરાવી હતી મૂર્તિ, તો કૂવામાં કોઈ દેવ કે કોઈ હતો એમ? હોય જ ને. બધી જગ્યાએ જો બેટા, કૂવામાં પણ દેવ હોય, અધિષ્ઠાયક દેવ હોય, નદીની પણ અધિષ્ઠાયિકા દેવી હોય, આપણે જે ક્ષેત્રમાં બેઠા છે ક્ષેત્ર દેવતા પણ હોય, બધી જગ્યાએ બધા દેવો હોય. આપણે બધો કાવસક કરીએ છીએ ને, ભવન દેવ્યાય કરીને કાવસક ગમશેનો કરીએ છીએ. હા. આ બધા કાવસક કરવામાં આવે છે. ક્ષેત્ર દેવતાનો કાવસક જીસે કિત્તે સાવ બોલીએ છીએ ને આપણે, બધા દેવો હોય. ક્ષેત્ર દેવતા હોય, નદીની દેવી હોય, અધિષ્ઠાયક દેવી હોય, કૂવાના પણ દેવ હોય.